ભારતીયોને જેની પર ગર્વ થાય એ ઓપરેશન સિંદૂર અને સિંદૂરના શૌર્યની વાત. ઓપરેશન સિંદૂરના શૌર્ય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત આવ્યા ગુજરાતની મુલાકાતે. વડોદરામાં વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. વડોદરાના લોકોએ સિંદૂર યાત્રાથી આપણી સેનાના શૌર્યને સલામી આપી. દાહોદમાં વડાપ્રધાન મોદીએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું અને કહ્યું કે આતંકી અડ્ડાઓને ધ્વસ્ત કરવામાં આવ્યા છે. આપણી સેનાએ 22 એપ્રિલના હુમલાનો બદલો માત્ર 22 મિનિટમાં લઈ લીધો. જ્યારે ભુજથી વડાપ્રધાન મોદીએ પાકિસ્તાની જનતાને સંદેશ આપ્યો અને કહ્યું કે ભારત આજે દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. જ્યારે પાકિસ્તાન ક્યાં છે? અમદાવાદમાં પણ વડાપ્રધાન મોદીનો રોડ શો યોજાયો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અમદાવાદમાં રોડ શો કર્યો અને એરપોર્ટ સુધીનો તેમનો આ ભવ્ય રોડ શો અને આ રોડ શોમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. આપને દ્રશ્યો બતાવી રહ્યા છે. જુઓ, આ અમદાવાદના રસ્તા પર જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો કાફલો જતો હોય અને આ જે અદ્ભુત ક્ષણ એ તમામ અમદાવાદીઓ માટે બની રહી છે અને તમામ જગ્યા પર જુઓ દેશભક્તિ અને દેશભક્તિની ઝલક કેવી કે લોકોના હાથમાં એ ત્રિરંગો શાનથી લહેરાઈ રહ્યો છે. અને બીજી તરફ જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નીકળતા હોય, પસાર થતા હોય, ખુલ્લી જીપમાં તેઓ છે અને તમામનું અભિવાદન કરી રહ્યા છે. દેશ આજે નતમસ્તક છે સેનાની ત્રણેય પાંખની સામે. સેનાના જવાનોએ જે પરાક્રમી કામ કરીને બતાવ્યું છે, પાકિસ્તાનને તેની જ ભાષામાં ગણતરીના દિવસોમાં અને 22 મિનિટનું પરાક્રમી શૌર્ય આજે દેશ ક્યારેય નહીં ભૂલે. પણ આ એક ક્ષણ હતી, કારણ કે જ્યાંથી આદેશ નીકળતો હોય છે અને એ જ સરકારમાં બેઠેલા હોય, વડાપ્રધાન પદ પર હોય, ત્યારે સ્વાભાવિક છે કે એ શ્રેય એમને પણ જાય છે. અને માટે જ આ અમદાવાદમાં, આપણા ગુજરાતમાં, આપણા અમદાવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાતનો આ બીજો રોડ શો. આ પહેલાં વડોદરામાં તેમણે એ સિંદૂર સન્માનનો રોડ શો કર્યો અને બીજો રોડ શો અત્યારે અમદાવાદ ખાતે. આપ જુઓ, બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે અને તમામ જગ્યા પર એ ત્રિરંગા શાનથી લહેરાઈ રહ્યા છે. મોટી જનમેદની, માનો મહેરામણ જુઓ. અને આ છે વડાપ્રધાન પ્રત્યે લોકોની આસ્થા કહો કે જે વિશ્વાસ છે અને સરકારનો દેશ પ્રત્યે, દેશની રક્ષા પ્રત્યે કમિટમેન્ટ